જય માતાજી, જય સુરપુર દાદા મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે શુભ મંગળવારને આપણે આવી ગયા છે સુરાપુર ધામ ભોળાદ. તો મિત્રો આજે મંગળવારના દિવસે આપણે સુરાપુર દર્શન કરીએ. વિડીયોમાં બનાવી જો, ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરાપુર લખી વિડીયો શેર કરજો મિત્રો. અને અહીં તમે જોઈ શકો છો મિત્રો, વરસાદ પણ સારો એવો થઈ ગયો છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે. તો મિત્રો અત્યારે આ બાજુ થોડીક ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. તો આપણે થોડીક વાર બાદ આપણે સુરપુર દર્શન કરીશું, સાથે દાનભા બાપુના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી દેજો, ચેનલમાં તો સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર લખી વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો આજે મંગળવાર અને બપોરની આરતી દાનભા બાપુ પોતે કરે છે. તો આપણે અત્યારે દાનભા બાપુના આરતી સાથે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. કમેન્ટમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આરતી બાદ હવે મંદિર પણ ખુલશે, તો આપણે સુરપુર દાદાના દર્શન કરીએ મિત્રો. ને ઓલી બાજુ અત્યારે પ્રસાદી લેવાની પણ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો અહીંયા અત્યારે ટ્રાફિક ઓછી છે, તો અત્યારે આપણે પહેલા સુરપુર દાદાના દર્શન કરીએ. જય સુરપુર દાદા મિત્રો. દાદાના દર્શન કરી કમેન્ટમાં જય સુરપુર દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરીને લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો આ બાજુ ત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો મિત્રો. અને દાનભા બાપુની પણ આ ગાડી છે, તેઓ પણ અહીં હાજર છે મિત્રો. થોડી વારમાં અહીં દાનભા બાપુની જાહેર સભા પણ થાય છે અને ત્યારે અત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે પ્રસાદી લોકો લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીં પ્રસાદી બાદ દાનભા બાપુની જાહેર સભા થાય છે, જેમાં દાદાના સાનિધ્યમાં દાદાના ભક્તોનું સંબોધન થાય છે. અને ત્યારબાદ મિત્રો અહીં પ્રસાદી પણ શરૂ જ હોય છે. જે લોકો મોડેથી અને દૂરથી આવતા હોય તેના માટે દાનભા બાપુની જાહેર સભા બાદ પણ પ્રસાદી શરૂ હોય છે. ત્યારબાદ ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો મિત્રો આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે મિત્રો. આપણે પણ દર સોમવારે સાંજે, ત્યારબાદ મંગળવારે સુરપુર દાદાનો બ્લોગ આવે છે. તો મિત્રો એના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અત્યારે દાનભા બાપુની જાહેર સભા પણ પૂરી થઈ ગઈ છે અને આ બાજુ વરસાદ પણ શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે જે લોકો વ્યસન મુક્તિ માટે આવ્યા છે તેઓને દાદાના પ્રસાદી રૂપી પાણી પીવામાં આવશે, તેઓ જઈ રહ્યા છે. અને આ બાજુ જે લોકો દૂરથી આવતા હોય છે, જેની પાસે આવવા જવાના વાહનની વ્યવસ્થા ન હોય, તે લોકો અહીં આરામ કરે છે, સાથે જાતિ રોકાણ પણ કરી શકે છે. ને અત્યારે દાનભા બાપુની પણ અહીં હાજરી હોય છે મિત્રો, સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ માટે. તો મિત્રો આજે શુભ મંગળવારના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા
ત્યારબાદ સાંજે આરતીનો પણ બ્લોગ આવશે. તો મિત્રો આવી જ રીતે આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન દાદાનો બ્લોગ આવે છે. તો એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ફરી મળીએ દાદાના આરતીના બ્લોગ સાથે. જય દાદા, જય માતાજી.